એમ એને મસ્ત મોઢામાં માથે ભાઈ ચટણી છે બધી ને આયા આયા તમે આવવાનું જે કરવું એ કરે નહીં તો ચાલો વિડીયોમાં જય શ્રી રામ જય માતા ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા સરસ મજાની સવાર પડી ગઈ બધાને ગુડ મોર્નિંગ જય માતાજીને જો હવે ભાઈ દિવાળી આવી ગઈ છે નજીક ને ઘરે ભાઈ જો ઘરનું કામકાજ ભાઈ આદરી દીધું છે કારણ કે હવે સાફ સફાઈને એવું તો ભાઈ કરવું જ પડશે તો સાફ સફાઈ જો તેમાં ધૂળ જો કારણ કે ભાઈ નળિયા રહે ને એટલે ભાઈ પવન ને ભાઈ વાઝળ ને એવું બધું આવે ને એટલે ભાઈ ધૂળ બધું છે ને ભરાઈ જાય એવી રીતના તો જાઓ આવું બધું ધૂળ ને એવું થઈ જાય જાઓ મહિને 2 મહિના 3 મહિના કર્યું તો એટલી ધૂળ હોય કારણ કે ભાઈ નળિયા રહ્યા તો નળિયામાંથી બધું ઉડીને આવે તો આ રીતનું ભાઈ છે આ બધું જોતામાં સવારમાં કામ બધું કાઢી નાખ્યું છે ને આમ તો જો ધૂળ તો જો કારણ કે ભાઈ આવા દેશી મકાનમાં આવી પ્રોબ્લેમ વધારે રહે કા ગારાનું મકાન રહ્યું ને એટલે ધૂળ ભરાઈ જાય બધી સમજો ખરા એમાં આખો દી થાહે એવું છે એમને તમારા ભાઈ ભાઈ સવારમાં જઈ જશે સાદું અભરાય રાખ્યું હોય તો વાત જ પૂછોમાં અભરાયમાં તો એવું છે એમને હા ઉટકવામાં પાટ થઈ જાય બધું એટલે બધું એવું છે એમને ધૂળ ખરી જવાની છે આપણો હાથ અડે એટલે ધૂળ રે સમકાવી દો આ રીતનું બધું જો કારણ કે ભાઈ અહીં એક જગ્યાએ જો પ્લાસ્ટર નથી કર્યું એટલે ભાઈ જો આ રીતના બધું ધૂળ ખરે અને આ બધું આમ તો તમે જોવો ને વેત નથી પ્લાસ્ટર કરવાનું વેત નથી પ્લાસ્ટર કરવાનું એવું છે એમને તો આવું બધું છે જો ધૂળ ચડી ગયેલી આ 2 મહિને સાફ કરે ને તો એટલું બધી પવન નહીં છે બધું ભરાઈ જાય ભરાઈ જાય 2-3 મહિના થઈ જાય આવું બધું જાય એકલા મચ છે કા હા એકલા કરવાનું કોણ કરે આપણે તો ભાઈ એકલા ના તો સવારમાં એકલા મચ છે આપણે તો કારખાને કેમ કે વાગી ગયા છે ભાઈ 8:30 વાગી ગયા છે તો જો ચાલો બપોર પાસે મળશું શું છે શું નહીં બધું બતાવશું સુવા પડે ને તો આવું થઈ જાય કબાટ માથે એવું થઈ ગયું છે તો ચાલો કાંઈ નહીં પાસે બપોર પાસે મળશે તો ચાલો ભાઈ આપણે ભાઈ કારખાથી વેસે ને ભાઈ સબ્જી લેતા આવશે ભીંડો અને બટાટા ઘેરે આવ્યા ને તો ભાઈ જવું બધું જો કાઢેલું છે ભાઈ અને આ મળે છે ભાઈ થોડા ઘણા વાસણ ને ઉઠાય છે કુલર ને એવું બધું જો ધૂળ ધમાણ હો ભાઈ તો ભાઈ છે ને જો ભૂંગળા ભાઈ ફર્સ્ટ ક્લાસ તળાવવા મળે એ તમને ખબર છે ઘર કામ કાઢ્યું છે ને એટલે જલ્દી બધું થઈ જાય ને એટલે બધા જો ભૂંગળા બટેટા એવું છે વાહ ભાઈ વાહ બટેટા એવું છે એમ ને ચાલો ભાઈ તો આવું બધું હમણાં નાખો બીજું હું એટલે ભાઈ બટાટા બની ગયા છે મસ્ત મજાના લાલ લાલ થોડો મોઢામાં જોઈને પાણી આવી જવા તો જો છે ને ભાઈ ભૂંગળા ને બટાટા જો બટાટા એક નંબર હો પણ માથે ભાઈ ચટણી તો આવા ભાઈ સરસ મજાના મમરી તળે છે ભાઈ ભૂંગળા ને એવું કા એકલા ભૂંગળા બટાટા પાણી આવે મોઢામાં મને એક મમ્મો બે આવો તીખાર મસ્ત ચટપટા અમારા ઘરની સાફ સફાઈ થઈ રહી છે અને કેટલી ધૂળ ઉડે ડમરી ઉડે છે બોલો એક ધૂળ છે જો
કેવી ધૂળ ઉડે આપણે શરદી એવું બધું થઈ જાય કેવી આમ ડમરી ઉડે નકરી જ તે ક્યાં પડે છે આમ જો તો મેં કીધું એવું ખુશ મારી જાય તો ધૂળ વહી જાય બહુ ધૂળ ઉડે છે હાલો તો આવે આપણે ઓહ આમ જો તો આખું ઘર ભરાઈ ગયું આમ તો ગેસ ને બેસ ને લઈ લીધું તો સારું સમજો પગલા પડે સમજો સમજો પગલા પડે છે એટલી દૂર છે મેડમ ચડી ગયા છે ભાઈ ઝાપટમાં કે ભાઈ આવામાંથી ભાઈ વધારે ધૂળ નીકળે સમજ્યા આમ જો આખા ઘરમાં ધૂળ છે લગભગ આવી ધૂળ કાંઈ નહીં નીકળતી હોય કોઈને ઘેરે નહીં નીકળતી હોય નીકળતી છે એટલી બધી કઈ તો ભાઈ કારખાનેથી ભાઈ આવું ફૂકણીયું લાવ્યો હતો ને તો મેં તો આને કાંઈ આવડશે નહીં તો મને કે તમે આમ ફૂકણીયું સરેક લગાડતા હતા ભાઈ આખા ભાઈ નળિયામાં ને બળિયામાં તો બધી ભાઈ ફૂકણીયું મારી દીધું તો આમ તો ધૂળ ધૂળ આખા ઘરમાં કારખાનેથી ફૂકણીયું લાવે મેં તો મૂકી દો આમ બધા નળિયા મારી દો ને કારણ કે ના ભાઈ અંબાઈ એવું ન હોય ને એવું બધું હોય તો મેં ચાલો ફૂકણીયું મારી દો અને પાછા મોટેલો ભરી દઈ કારણ કે ભાઈ ધૂળ બહુ ઉડે છે તો ચાલો બનાવી દઈએ ડમરી તૂટે છે કારણ કે બધી ફૂકણીઓ આપણે બધે મારી દીધું છે ઓલરાઈટ આ બધું છે ને ભીતડા સાફ કરવાના રહી ગયા છે હા મેડમ તો બધું સાફ સફાઈ હાલે છે કારણ કે ચાલો ભાઈ હવે જો ફર્સ્ટ ક્લાસ ભાઈ ઘરે સાફ સફાઈ થઈ ગઈ છે ને પોતા લાગે છે જો પોતા લાગે છે પેન નાખ્યું છે મસ્ત મજાનું ઝાપટી ને એવું ને પોતા કેવી છે જો થઈ ને ભાઈ પોતા ચાલુ છે ઓલા જે કાપવાના બાકી જ રહી ગયા બોલો આપણે જાય પોતા મારવાના અહીંયા પેટિયા ને બધી તો ભાઈ આવું મેં કે બધું હેઠે હેઠે પેલા બહુ ધૂળ હતી હેઠે પોતા મારી દેવી તો આવું બધું જતા બધું આમ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બધું સાફ સફાઈ બીજું બાકી છે ને તમે આમ જો ઘરની હાલત થઈ ગઈ તો આવું બધું જાઓ એના જો ડબલા ડુબલી તો આ રીતના બધું જો બધા રસ્તામાં એક આ ભાઈ દિવાળી ન આવતી હોય ને તો મજા આવે સમજે આમ છે જાઓ ને રસ્તા અમને તો ન જ ગમે ને ચાલો હવે પાછું આપણે કામે જઈશું ને પાછું સાંજે પાછા મળશે તો ચાલો ભાઈ કારખાનેથી ભાઈ ઘેરે આવ્યા છે ને ભાઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે ભાઈ 8:30 આવ્યા છે ભાઈ ક્યારના પણ ઘેરે ભાઈ રણન બનાવવા તો આપણને ભાઈ મજા ન આવે એટલે આપણે ભાઈ બહાર હતા અત્યારે પાછા ઘેર આવ્યા મેં તો કંઈક જમવાનું થઈ ગયું છે પણ જમવાના કાંઈ કોઈ જાતના ઠેકાણા નથી કારણ કે ભાઈ ઘેરે કામકાજ ચાલુ છે જો તો થાકી ગઈ એકલા ને એકલા જો કેટલા વાસણ ઉઠ્યા આમ મૂકી દીધા ભરી સામે એમ જો તો ઓળો ને એવું બધું ચમકાઈ નાખ્યું એવું છે એમને બધું તો ડબલા ડુબલી ઉઠી ગયું ઝીણું ઝીણું ઉઠી ગયું આમ ઝીણું ઝીણું ઉઠોકામાં કંટાળો આવે કેટલું ઝીણું ઝીણું બધું આમ કર્યું કામ ઝાપટી કેટલી ધૂળ હતી ખબર છે મારા ઘરમાં એક ટ્રેક્ટર નીકળે છે હે એક ટ્રેક્ટર ધૂળ નીકળે છે એમ એક ટ્રેક્ટર નહીં બે ટ્રેક્ટર નીકળ્યા ધૂળ અહીં કોઈ ઘેર નીકળે છે કોઈ ઘેર નહીં નીકળ્યું હોય તમારા ઘેરે જ નીકળ્યું નીકળે ભાઈ ગારાના મકાન છે ભાઈ દેશી જૂના હોય એટલે ભાઈ નીકળે સમજે શું કરવું એના કોણ પાકા પાકાના વ્યાજ નથી મને ખબર છે ક્યાં છે તો આ લૂસી ને બધું થાકી ગઈ કે આમ જો વાસણ ને બાસણ ને કપડા કેટલાય બાકી તો કાંઈ ધોવાના કેટલાય બાકી છે કપડા ધોવાના પેલા મેં કે વાસણ કરી નાખું અને બધું પોતા મારી દઉં એવું બધું કરી નાખું તો કેમ લખે આમ કોઈ લખતું છે પલંગની હોપર થઈને નીકળે ને આજે અને હજી તો ઠેલા ને બેલા ને બધું ભીરું છે એ બધું કાલે છે અડધું કરવાનું એવું છે એમ તો આ મેં હુવાય ને બેહાય ને એવું કરી નાખું ફટાફટ જમવાનું નથી બનાવવાનું નિરાયતે બનાવશું હો જમવાનું કેટલા વાગ્યા બપોરનું પડ્યું છે ખાઈ લેવાનું કેટલા 8:30 વાગ્યા તો હું કરું એકલા લે મારે શું કરવું અરે ભગવાન તો મંદી હાલે છે કેમ મંદી હાલે તો બાદ થી નહીં લાવવાનું નહીં
ક્યારેક લવાય કેટલું કામ કરી કરીને તૂટી ગઈ લેતું ભાઈ આ કામ ન કરી તે લેવા લઈને આવે તો તાર કામ કરીને આવું તો લઈને અવાય ને તો તારમાં રાંધવું કે કામ કરવું બધુંય પણ થાકી ન ગયા હોય કામ કરી એમાં હું છે પોરો ખાઈ લેવાનું રાત ભગવાન હુવા આપી રાત ભગવાનને હું આપી આ દુખવા મળ્યા હાથ ને બાથ ને એકલા આ બધું ઉસકાવું કાઢવું તો ભાઈ મસ્ત મજાનું જો આ કરી નાખ્યું છે હતું એમને પાછું ગોઠવી નાખ્યું છે ને આ રીતના અમને જો ને હજી ભાઈ કામકાજ ચાલુ છે હજી કા હા તો ચાલો કાંઈ નહીં વિડીયોને પણ એન્ડ આપી દઈશું આ અમારા મેડમ થાકી ગયા છે કારણ કે કામ કરી કરી બહુ થાકી ગઈશું બોલો મને એમ થાય એટલું કામ પતાવી ને પછી નાય નાખું ને પછી સુઈ જાવ તો ચાલો ખાવાનો વેત નહીં રહ્યો એમ કે તો ચાલો આના છે ને રોજ શરૂ રહેશે ને આપણે બ્લોગને એન્ડ આપી દઈશું ચાલો અમારા વિડીયો ગમે કામ કરો તો ખબર પડે લે રોજડા કરતા કારણ કે આનો બકોર બધું ચાલુ જ રહેશે ખબર છે ઘર કામ કાઢે ને ત્યાં મગજ ફરી જાય અને મારો તો ફૂલ મગજ ફરી જાય સમજ્યા કારણ કે છે ને વાત જ હું આટલું જ ઘેરે કામ હોય ને બહાર ધોઈ જાય સમજાય એટલે ખાવાના ટાઈમે જ આવવાનું જે કરવું ઘરે નહીં તો ચાલો વિડીયોમાં તો ચાલો બ્લોગને પણ ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગ સાથે જય શ્રી રામ મારા વાલા